તો વાત હવે એલપીજીના પુરવઠા વિશે। વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। આ અસર જે પ્રમાણે પડી છે લારી ગલ્લા ઉપર ખાસ કરીને જોવા મળી રહી છે। ગેસ સિલિન્ડરની અછતના કારણે લારી ગલ્લાઓ બંધ હાલતમાં જોવા મળ્યા છે। શહેરમાં 2000 જેટલા લારી ગલ્લા બંધ હાલતમાં જોવા મળ્યા છે। બાકીના 15000 લારીઓ પણ બંધ હાલતમાં છે। અને બીજી તરફ આ એંધાણ જે પ્રમાણે સામે આવી રહ્યા છે આવનારા સમયમાં વધુ વિકટ પરિસ્થિતિ બની શકે છે। ગેસ સિલિન્ડરની ₹4 થી લઈને 10,000 માં કાળાબજારી પણ થઈ રહી છે। લારી ગલ્લા એસોસિએશનની હવે કલેક્ટરને રજૂઆત છે। ગેસ એજન્સીઓ જાતે આજે સરકારી ગેસ એજન્સીઓ તો એમ જ કહે છે કે બોટલ છે જ નહીં, તો પછી માર્કેટમાં 4,000-4,000ના ભાવે ક્યાંથી આવે છે? એનો મતલબ કે એજન્સીઓ જ કાળાબજારી કરી રહી છે। અત્યારે 4,000 થી 5,000માં 4,000 આજે અમારા પાછળ એક વેન્ડર છે એ 4,000 આપવા તૈયાર છે, તેમ છતાં અત્યારે બોટલ નથી મળી રહ્યો। જો આ જ પરિસ્થિતિ રહેશે તો 2 દિવસમાં વડોદરા શહેરની 50 થી 60% લારીઓ બંધ થઈ જશે, એ 100% નક્કી છે। 25% અત્યારે લાકડા પર શિવસરની લારીઓ વાળાની બધા અત્યારે લાકડાની જલાવ લાકડાથી તંત્ર ચલાવી રહ્યા છે। કાળાબજારી તો એટલી બૂમ થઈ રહી છે, પણ લોકો એમ કહે છે કે 4,000 ને 5,000 રૂપિયા, પણ બાટલ એને કહીએ કે લાય ભાઈ ભરીને આપી દે બાટલ, તો બાટલ લાવતો નથી, ખાલી વાતો જ છે। અત્યારે બોટલો નહીં મળે તો અમારી લારીવાળાઓને 100% તો એવું નહીં થાય કે બંધ જ કરી દઈશું। બંધ કરી દઈશું તો આજે જે લેબર મજૂરો છે એ લોકોને અમે કઈથી પાલવીશું? તો એની જગ્યાએ એક સગડો લગાડીને હાડકોપના કોલસા નાખીને એના ઉપર બી બનાવીને ધંધો રોજગાર ચાલુ રાખીશું। હું વારંવાર વડોદરાવાસીઓને એક જ અપીલ કરવા માગું છું કે વડોદરા જિલ્લામાં ડોમેસ્ટિક ગેસની કોઈ જ અછત નથી। વડોદરાવાસીઓને એક જ અપીલ છે, નમ્ર અપીલ છે કે તમે પેનિક ના થાવ અને તમે શાંતિથી, બધાને ઓનલાઈન બુકિંગ પણ શરૂ છે અને ગેસ એજન્સીઓ પર બિનજરૂરી લાઈનો કે તડકામાં ના ઊભા રહેશો। જેને પણ પ્રશ્ન છે અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને એલપીજી આપણે જે ઘરેલું ગેસ છે એમાં કોઈ જ અછત અત્યારે હાલ આપણી પાસે સ્ટોક પણ સફિશિયન્ટ છે અને વીજીએલ થ્રુ અને ગેલ થ્રુ જે ગેસ આપણને પ્રોવાઈડ થાય છે પાઇપલાઇન મારફતે, એમાં પણ કોઈ પ્રશ્ન નથી।